રાજ્ય જેના પર મને હૃદયનો પ્રેમ છે એવા મુજી જ્ઞાતિના આ મહાસંમેલનની અંદર 85 ઉપસ્થિત સંનિષ્ઠ કાર્યકર્તા સન્મુખ વિરાજમાન જુદા જુદા પ્રાંત અને શહેરમાંથી આવેલા આપ સૌને નમસ્કાર. આપ ધન્યવાદને પાત્ર છો. આપણે ક્રાંતિની મશાલ લઈને નીકળી પડ્યા છો કે સમાજને દેખતો કરવો, સમાજને દોડતો કરવો, સમાજને ઊભો કરી દેવો, સમાજને રોતો છાનો રાખી દેવો, સમાજને હસતો કરી દેવો છે, સમાજને ખુશખુશાલ કરી દેવો છે, સમાજને કર્મનિષ્ઠ બનાવી દેવો છે, સમાજને રાષ્ટ્રપ્રેમી બનાવી દેવો છે. સમાજની હરેક વ્યક્તિ ઘડાયેલી હોય, હરેક વ્યક્તિ પુરુષાર્થશીલ હોય, હરેક વ્યક્તિ ધર્મશીલ હોય, હરેક વ્યક્તિ રાષ્ટ્રપ્રેમી હોય. આવી નૈતિક જવાબદારી સહિત આપ બધા કૂદી પડ્યા છો આ યજ્ઞની અંદર. એ માટે આપને લાખો લાખો ધન્યવાદ છે. વ્યક્તિના ઘડતર વગર કોઈ દિવસ સમાજની રચના થતી નથી. વ્યક્તિનું ઘડતર થવું પડે. જે વ્યક્તિએ કંઈ કરી છૂટવું છે એનું ઘડતર થયેલું હોવું જોઈએ. સંસ્કારથી, વિચારથી, તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સત્કર્મોનો પ્રવાહ વયા જ કરે. ઇફ યુ થિંક યુ વિલ ગેટ. વિચાર એ ભવરોગનું ઔષધ છે. માટે વ્યક્તિનું ઘડતર થવું જોઈએ. ઘડાયા વગરની વ્યક્તિ સ્વકેન્દ્રિત હોય છે. સ્વકેન્દ્રિત ઇન્ડિવિડ્યુઅલ લાઈફ જીવી ગયો. સ્વકેન્દ્રિત મનુષ્ય વિકારથી ભરેલો છે. બીજાનો શિકાર કરે, અધિકાર છીનવી લે, એનું જીવન દુર્ગંધ મારતું, એ પોતાના સ્વાર્થથી વિશેષ આગળ કંઈ વિચારી શકતો નથી. એ જે ઘડાયા વગરનો, જે શિક્ષિત હોય પણ દીક્ષિત ન હોય, એકલું ભણેલા એકલા શિક્ષિત હોય તો એ કાંઈ કલ્યાણ ન થઈ જાય. ભણતર આવશ્યક છે, શિક્ષિત હોવું આવશ્યક છે, પણ દીક્ષિત હોવું અનિવાર્ય છે. સગવડ આવશ્યક છે, સમજણ અનિવાર્ય છે, સ્વચ્છતા આવશ્યક છે, પવિત્રતા અનિવાર્ય છે. એટલે શિક્ષિત એકલો મનુષ્ય, હું શિક્ષિત જ છું, પણ દીક્ષિત ન હોય. આ રાષ્ટ્ર મારો છે, અમારી મા છે, અમારો ભાઈ છે, અમારો કુટુંબ છે, અમારો જ્ઞાતિબંધુ છે, અમારી શેરી છે, અમારું ગામ છે, અમારું રાજ્ય છે, એવી વિશુદ્ધ ભાવના અંદર આગની જેમ, પ્રેમની જેમ ફુવારાનું ઉજાળા ન મારતી હોય એ વ્યક્તિની કોઈ કિંમત નથી. એ ઇન્ડિવિડ્યુઅલ લાઈફ છે, સ્વકેન્દ્રિત. આજ આઝાદી પછી આ દેશની દશા થવાનું કારણે અહીં શિક્ષિત વર્ગ વધારે છે પણ દીક્ષિત વર્ગ ઓછો છે. રાષ્ટ્ર માટે ફના થઈ જવાનું છે. આજ તમને બધાને હું હૃદયના વિશુદ્ધ ભાવથી નમસ્કાર કરું છું કે આખા ગુજરાત રાજ્યના મોચી સમાજને પ્રકાશ પૂરો પાડવા માટે તમે મેદાનમાં ઉતરી પડ્યા. તમારા મા બાપને નમસ્કાર. તમારા મા બાપે તમને આવા સંતાનો જન્મ આપ્યો એ બદલ ધન્યવાદ. તો વ્યક્તિનું ઘડતર થવું જોઈએ. પહેલા ગુરુકુળ પદ્ધતિ હતી, વ્યક્તિનું ઘડતર થતું. વ્યક્તિનું ઘડતર ગર્ભમાંથી થાય, પુષ્પન સંસ્કાર. વ્યક્તિનું ઘડતર નિશાળમાંથી ન થાય. નિશાળમાં એને કફક આવે જાય, પૂર્ણવિરામ આવડે જાય, લખતા વાંચતા આવડે જાય. માએ પહેલા ધ્યાન રાખવું જોઈએ. ગર્ભના સંસ્કાર, અમે ગર્ભના સંસ્કારથી મોટા થયેલા છે. મારું જન્મસ્થળ ચોટીલા છે. હું 10 મિનિટમાં ચામુંડમાનો ડુંગર ચડીને ઉતરી જતો. કેટલો મસલ પાવર હશે! 10 મિનિટ અને 200 પેંડા ખાઈ જતો. કોઈ દિવસ હાર્યો જ નહીં 6 મહિના. એ તનની તંદુરસ્તી, મન સ્વચ્છ, એ ઘડતર, એ માતૃશક્તિની, દરેક માતૃશક્તિને વિનંતી છે કે તમારા બાળકનું ગર્ભના સંસ્કારથી ઘડતર કરવું. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારથી જીવન સાકાર થાય. સંસ્કાર વગરનું જીવન બેકાર છે. હનુમાનજી ગણપતિ મોટા ક્યાં ઠેકાણું? એવા આપણા છોકરાને મોટા ન હોય તો હક પણ કરવા કોઈ ન આવે. આપણે એને નાળિયેર વધીને પગે લાગી, કારણ કે એની પાસે નિર્ણય છે. જેનો નિર્ણય અફર એની સફર સફળ. તમે આજ પહેલું સૂત્ર યાદ રાખજો. મોચી સમાજના આ ક્રાંતિવીરોનો નિર્ણય અફર છે, સફર સફળ થઈ જશે તમારી બધી. એટલા માટે તમારે નિર્ણય પર આટલે આ ભગવાનનો, હનુમાનજીનો નિર્ણય અફર છે. મેં સેવક રઘુપતિપતિ મોરે અસભિમાન જન જાય. હું સમાજનો છું, સમાજ માટે છું. સમાજ મને કાંઈ આપે કે ન આપે એની મારે રાહ નથી, એનો મારો વિચાર નથી. મારે એની અપેક્ષા, મારે સમાજ માટે બલિદાન આપી દેવું છે. સમાજ માટે સમય આપવો છે, સમાજ માટે સંપત્તિ આપી છે, સમાજ માટે સૂર્યદેવ, સમાજ માટે દોડવું છે, સમાજ માટે કંઈ કરી છૂટું, સમાજ માટે કોકના પેટ સુધી રોટલો બનીને જવું, સમાજ માટે કોકના ખંભા આપવું છે, સમાજ માટે કોકનું કપડું બનવું છે, સમાજ માટે કોકનું દેણું કરવું છે. આ સમાજ માટે શિક્ષણની રીત અપનાવી. ટૂંકમાં તમામ ક્ષેત્રે વિકાસની પ્રગતિ થાય એવું મારે કરવાનું છે. એવી નૈતિક જવાબદારી છે. વ્યક્તિ જ્યારે પોતાનો વ્યક્તિગત સ્વાર્થ છોડી સમષ્ટિના બદલે વ્યષ્ટિનું કામ કરવા મેદાનમાં નીકળે, વ્યક્તિ જ્યારે સમષ્ટિ
વ્યક્તિ જ્યારે પોતાનું કામ સ્વાર્થ છોડી સમષ્ટિ માટે કામ કરવા નીકળે બને વ્યષ્ટિના બદલે, ત્યારે વ્યક્તિ સંત કહેવાય, મહાન કહેવાય. તમે ભલે પેન્ટ ભૂષણમાં પણ તમે મહાન છો, તમે સમાજના દીપક છો, તમે સમાજના જ્યોતિદર છો, તમે સમાજનું અંધારું નહીં થવા દો એવી તમારી પ્રબળ ભાવના છે. કારણ કે સમાજ સમષ્ટિ માટે પાણીનો ગોળો પાણી આલે હોય તો એક ઘર જ પાણી પીવે, એનો એક ગોળો પરબમાં મૂક્યો હોય તો કેટલા માણસો પાણી પીવે છે. એમ તમે તમારા ઘરનું ધ્યાન રાખ્યું હોત ને સમાજ માટે બહાર ન નીકળ્યા તો તમે તમારા સીમિત થઈ જાય, તમારા ઘર પૂરતા. પણ તમે પરબનો ગોળો બની ગયા, મોચી સમાજનો ગોળો બની ગયા. તમે આખા સમાજને તમારી અંદર સમાવી લીધો. મહાસાગર જેટલી તમારી ઉદારતા ધન્યવાદને પાત્ર છે. કાંઈ કરી છૂટવાની ભાવના હોય ત્યારે જાઓ. એટલે તમે બધા સંત પુરુષ છો સમાજ માટે, સમષ્ટિ માટે, વ્યષ્ટિ માટે છોડીને સમષ્ટિનું કલ્યાણ કરવા માટે, આખા સમાજનું સર્વાંગી વિકાસ થાય. એકલો ભૌતિક વિકાસ નહીં, એકલા ભૌતિક વિકાસથી કલ્યાણ નહીં થાય. યાદ રાખજો, રોડ થઈ જાય, મકાન થઈ જાય, આરસીસીના બંગલા થઈ જાય, પણ માણસ નો થાય તો એની બા દુઃખી થાય, એનો બાપ દુઃખી થાય, એનો ભાઈ દુઃખી થાય. અમને 5000 રૂપિયા આપવા કરતા તમારો ભાઈનું દેણું પહેલા ભરી દો, 100 રૂપિયા આપી, એ જ માણસ છે. એવા સમાજને તૈયાર કરવાનો. ધર્મે એમને પેલો 5000ની ફોડ પડે. હું એ વિરોધી નથી દાન આપો, પણ પહેલા તમારા પરિવારનું જ વિચારો, પહેલા તમારા બાળકોનું જે ભવિષ્ય છે એનું જ વિચારો. એટલા માટે માતૃશક્તિને વિનંતી પહેલી કે ગર્ભના સંસ્કારથી બાળકને તૈયાર કરો. બાળકને ઉછેરમાં નવરાવો, સુવરાવો, ખવડાવો, ધમકાવો, ત્યારે સંસ્કાર આપો. પૂજા ભાવ આવ્યો, સૂર્યા મિત્ર આવ્યો, એમ બીવર ભયજનક વાતાવરણ નિર્માણ ન કરો. પ્રેમ, બોલ્ડ લાઈફ બનાવો, નિર્ભીક બને બાળક એવું બનાવો. સમાજને ઉત્કર્ષ કરવો, સમાજમાં ક્રાંતિ લાવી તો ખાલી ફેરવી નાખવાથી કાંઈ નહીં બને. ઉત્તરના બદલે દક્ષિણ કરી નાખવાથી કાંઈ નહીં થાય. એની વિચારધારામાં, એના વર્તનમાં, વાણે બધામાં પરિવર્તન, એને સમર્પણની ભાવના એનામ લાવવી પડશે. એને એટલો બધો તૈયાર કરવો પડશે કે સમાજ માટે યજ્ઞની વેદીમાં બલિદાન આપવા માટેની તૈયારી હોય, એટલો બધો તૈયાર કરવો પડશે. અને સ્વકેન્દ્રિત માણસ નહીં, સર્વકેન્દ્રિત માણસ. આ દેશનો ઋષિ એમ કહે છે સર્વકેન્દ્રિત માણસ. કુંડા, કીડિયારું, ગાયને ઘાસ, પક્ષી, આ બધાનું ધ્યાન રાખવામાં પોઝિટિવ દેશ છે, પોઝિટિવ એટીટ્યુડ છે. અહીં બધાનું ભલું ઈચ્છવામાં આવે છે અને થાય એટલું કરવામાં આવે છે. અહીં બીજાના પ્રત્યે પરહિત સલિશ ધર્મ અને ભાઈ પરપીડા છે. એટલા માટે તમે સમાજના કલ્યાણ માટે, સમાજે રાજ છે, સમાજે તાજ છે, સમાજે અવાજ છે, સમાજે સાથ છે, સમાજે જ આપણી ઓળખાણ છે. સમાજ સંગઠિત સમાજ શું ન કરી શકે? અનુશાસનજન્ય સંગઠન શક્તિ રચનાત્મક અભિગમ સિદ્ધ કરી શકે. આ વાડી નહોતી ત્યારે કોચી સમાજની હાલત કેવી હતી મને ખબર છે, અને આ વાડી મળ્યા પછી સમાજની હાલત શું છે એ મને ખબર છે. આ સુંદર વાતાવરણ નિર્માણ કર્યું. આ વાડીનો બીજાના ભલા માટે ઉપયોગ થઈ શકે. સમાજ માટે તો થાય છે, પણ બીજાના ભલા માટે ઉપયોગ થાય છે. આ વાડી એટલે ભલે આમાં કષ્ટ પડ્યું છે, પણ આ ઊભું કર્યું ને એ ધન્યવાદ નથી. એટલા માટે પહેલો મુદ્દો, આમૂલ પરિવર્તન લાવવું હોય તો વ્યક્તિનું ઘડતર, સંસ્કાર, બાળકના ઉછેરમાં ફેર છે માટે કાઢો હોય. એને ખાતા શીખડાવો, એને કુકરિયા શું કામ આપવાના, મોબાઈલ શું કામ આપવો? અમે કોઈ દિવસ મોબાઈલ મારી પાસે બે છે, પણ મોબાઈલ આપણી ઉપર આવી થઈ જાય. બાપને માની નિર્માલ્યતાના કારણે બાળકનું જીવન બગડે છે. એટલે સમાજમાં પરિવર્તન લાવવું હોય તો એકલા પુસ્તકો લખવાથી, એકલા સમાજ ઉપર કાયદા ઠોકી બેસાડી દેવાથી, એમ કહી દો કે તમારે છૂટાછેડામાં આમ ધ્યાન રાખવું, ચાંદલામાં આમ ધ્યાન રાખવું, એમ કરવાથી કાંઈ નહીં થાય. એને પલાળો, એને સંસ્કારથી સિંચો, એનામાં સમજણ ઉમેરો, તો નહીતર એ તમારો વિરોધ કરશે. દરેક ગામડા તમારી વાત સ્વીકારી લઈને આ બધું, અને આમાં તમારે શંકર બનીને બહાર આવવું પડશે, શિવજી બનીને સમાજનું કામ કરવું પડશે. તમારા ઘરેથી જૂના ખાડાનો જોડાનો હાર પહેરીને ઘરેથી નીકળવું, જૂના જોડાનો હાર પહેરીને ઘરેથી નીકળવું. એટલે કોઈ ગમે એમ બોલે શું હાલ્યા આવો છો ને હાલી નીકળ્યા છો ને તમારે કાંઈ ધંધો છે, માઇક બાઇક કરો છો ને રોજ હાલ્યા આવો છો ને આ બધું કેટલું સાંભળવું પડશે? શું રોજ ફેરફાર કરો છો ને આ બધી કેટલી વ્યાખ્યાઓ તમારા કારણે સાંભળવા મળશે. તમારે બધું સાંભળવું પડશે, સહન કરવું પડશે જો પરિવર્તન લાવવું હોય. એ બે વાત રાખો, બોલવાનું નહીં. બાર બોલશો, ઝેર ઓળખશો તો સમાજ મરી જશે, તમે પી જશો તો તમે મરી જશો. કંઠમાં રાખવાનું નહીં, નીલકંઠ થઈ જાઓ. તમે નો મરો, સમાજ નો મરે, શિવજી થઈ જાય. કોઈને કહેવાનું જ નહીં મને કે
સોમાલાને હું આ દુકાને ગયો તો મેં પૈસાની વાત કરી, નાઇટમાં તે શું લગાવો તો કીધું શું આની નીકળ્યા કરાવો. કોઈને કહેવું નહીં શા માટે એ વાતનો જે વાત નકામી છે, જે વાત હળી ગયેલી છે, જેનાથી નુકસાન થયું છે, એ પોતાનો અહંકાર ગવાનો તો અહંકાર ગવાય તો સમાજનું કામ થશે. બાકી તમારા અહંકારને પોષવાનું શરૂ રાખો ને સમાજને સેવા કરવાનો તો બે નહીં બની શકે. તમને કોઈ આવો કે પછી નહીં, તમને ભલે ધૂળમાં બેસાડી દે, મારે આ કામ કરવાનું જ છે, મારી નૈતિક ફરજ છે, મારા જવાબદારી છે, મારે આ કામ કરવું, મને બોલાવે ન બોલાવે, મારે નકટા થઈને આમે જવાનું, એવી તૈયારી હોય તો બને. બાકી હું છગનલાલ કે તાડપત્રીનો વેપારી મને કેમ બોલાવી દઉં, હું કરોડાધિપતિ. અરે આમાં કરોડ બરોડનું કાંઈ ન ઓલા કેબિનમાં બેઠો હોય મોચી અને ફૂટવેરની મોટી શોરૂમમાં બેઠો હોય મોચી, બે એક જ છે સમાજની અંદર. એમાં ભેદભાવ રાખશો તો સમાજનું સંગઠન નહીં થાય. મેં કાલે જ કીધું તો વડોદરાવાળાને, એ કઈને અડધું જ ન કરવા. આ બાય બેન કેબિને જોડા હાંધતો હોય, સ્લીપર ચંપલ હાંધતો હોય ને એ તમારો ભાઈ છે, યાદ રાખજો. એના પ્રત્યે હૃદયની વિશુદ્ધ ભાવના અને મોટો શેક હોય પાટાનો તો એ તમારો ભાઈ છે, યાદ રાખો. એમાં ફેરફાર હું પૈસાદાર છું અને હું મારા બંગલો નહીં, હું મોચી છું ને મારો ભાઈ છે, મોચી છે, એવી ભાવના હશે તો નહીતર નહીં ટકી શકો. ભેદરેખા ઊભી છે એટલે તમારે મટી જવાનો વારો આવશે. એટલે અહંકાર પોસાય એવું રાખશો નહીં તો કાર્ય છોડી દેવું. આ તો ક્રાંતિની મસાલ છે બાપુ. સત્તા ને સંપત્તિ પરિવર્તન નહીં આવે. તમે સત્તાથી જો પ્રમુખ હશો, મંત્રી હશો, તમારી પાસે સત્તા હશે અથવા તમારી પાસે સંપત્તિ હશે તો પરિવર્તન નહીં આવે. યાદ રાખજો, પરિવર્તન સંસ્કારથી જ આવે. સત્તાથી આવેલું પરિવર્તન ભયથી આવ્યું હોય છે. પરિવાર આગેવાનો સાંભળીને કાન ખોલી, હું સંગઠનનો જ માણસ છું, RSSમાં તૈયાર થયો. સત્તાથી આવેલું પરિવર્તન ભયથી આવે, શાશ્વત હોતું નથી. સંપત્તિથી આવેલું પરિવર્તન લાલચથી આવેલું શાશ્વત નથી. સંસ્કારથી આવે પરિવર્તન પ્રેમથી આવે, જેને કાળ પણ અભડાવી શકતો નથી. આટલું બધું સંસ્કારનું પરિવર્તન છે. એટલે સંસ્કાર એ મહત્વની બાબત છે. એટલે એ પરિવર્તનનો સંસ્કાર ક્રાંતિની મસાલ લઈને નીકળી પડ્યા છો, કૂદી પડો અને આ તમારે કરવાનું છે. જે કઈ કાનૂન જડ થઈ, નીડર થઈ, આબરૂની ખેવના કર્યા વગર જે કાંઈ સાંભળવાનું બધું સહન કર્યું, આમ જ કરવું છે. મારે આ રોકડાના મૂળમાં પાણી સીંચવું છે, જેથી આંબાને કેરી આવે. ડાળીને નથી પલાવવી, મારે થડને નથી પલાવવું, મારે નીચે મૂળમાં આ મોચીના એક છોકરાને શિક્ષિત કરવો છે, એક છોકરાને ઘડતર કરવો છે, એક છોકરામાં પરિવર્તનનો સંતનાદ મૂકવો છે. એક સમાજને, એક કુટુંબની અંદર ધર્મ, રાષ્ટ્ર, સંસ્કૃતિ, પ્રકૃતિ, સંગઠન સંગઠિત હશો તો તમારો જવાબ આપશે તમને. સારી રીતે ગ્રથિત થયેલું, ગૂંથાયેલું, ચૂંથવા માટે નહીં સંગઠન, ગૂંથવા માટે, ઢાંકવા માટે. ઉઘાડા કોઈને ઉઘાડો ન પડે. કોઈ દેણું થઈ ગયું પછી છગનને 2 લાખનું દેણું થઈ ગયું. અરે તું છગનને 2 લાખનું દળી ગયું, તારા દીવડો 50,000 આપ્યા એને ઢાંકી દે. એ તારો ભાઈ જ છે, આબરૂ જાય છે, તારા સમાજની રહેશે. શું કામ એવું કરું? આ સંગઠન ઢાંકવા માટે છે, ઉઘાડવા માટે નથી, ચૂંથવા માટે નહીં, ગૂંથવા માટે. સંગઠનની અંદર એક ખાસ સૂત્ર છે, યાદ રાખજો. ધનવાનને કોઈ દિવસ આગળ ન રાખો. સંગઠનમાં ધનવાન નહીં, જ્ઞાનવાન, જેની પાસે સમજણની ઊંચાઈ છે, જેની પાસે સમજદારી છે, એવા માણસને આગળ, જ્ઞાનવાન મનુષ્યને આગળ રાખો. સંગઠન જેની પાસે દિશા અને દ્રષ્ટિ હોય, જેથી સમાજની શક્તિ, સંપત્તિનો દુર્વ્યય ન થાય. પરિવાર સાંભળેલો અતિ મહત્વનો મુદ્દો. સમાજમાં જે સમજદાર માણસ છે, જ્ઞાનવાન છે, જેની પાસે દિશા અને દ્રષ્ટિ છે, જેની પાસે સમજણની ઊંડાઈ અને ઊંચાઈ છે, ઊંચાઈ નથી, એવી વ્યક્તિને આગળ ચાલવો જોઈએ, જેથી સમાજની શક્તિ અને સમયનો, જિંદગીનો દુર્વ્યય ન થાય. પછી બલવાન માણસને પાછળ ચલાવો, જ્ઞાનવાનને આગળ ચલાવો, બલવાનને હાવ પાછળ. બલવાનને પાછળ, જેની પાસે મસલ માઇન્ડ પાવર વાળો આગળ, મસલ પાવર વાળો હાવ પાછળ. એટલા માટે અંદરથી એક બારો ન નીકળી જાય અને બહારથી અંદર કોઈ ઘા ન કરે એનું ધ્યાન રાખે એવો બલવાન માણસ. અને ધનવાન માણસને વચ્ચે રાખો. એટલે બે ઓલી કોરી પાર્ટી હોય એટલે બે આપ્યા કરે, એટલે આખો સમાજ ચેનલાઇઝ થયા કરે.
આપણે અહીંયા તકલીફ એ છે, ધનવાન માણસ છે ને એ હાવી થઈ જાય છે અને કબજો લઈ લે છે. ધનવાન માણસ સમજદાર હોય, પોપટ ટપુ જેવો તો વાંધો નહીં. આ ભરત જો અમને ભરતમાં એમ હતું કે શું ઉકાળ છે, પણ હું એને ધન્યવાદ આપું છું કે એને સારું કરી દે કે પોપટ ટપુ ની ખોટને પૂરી દીધી. આ છોકરાનો સહકાર, આ કોઈ આ તો અમારો જમાઈ છે, એટલે એ તો આ તો જેટલું કરે એટલું ઓછું છે. સમજદાર વ્યક્તિ, ઓછી સમાજનું સમજદાર વ્યક્તિત્વ છે મારો અનુભવ. એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના છે, સંગઠિત થવું હોય, સ્વગ્રથિત સારી રીતે ગૂંથાયેલું, જર્સી સારી રીતે ગૂંથાયેલી હોય, ધાબળો સારી રીતે ગૂંથાયેલો. તમે બૂટમાં ચંપલમાં એક ટાંકો લેવાનો ભૂલી જાઓ તો ત્યાંથી ખુલ્લું રહે, એ સારી રીતે ગૂંથાયેલું ન કહેવાય. તમને કેવી ખબર પડે? કાળ બૂટ 10નું જ જોઈએ, 11નું નહીં હાલે, 9નું નહીં હાલે, એ કેવી ખબર પડે? આ ભેંસીનું ચામડું છે ને આ ક્રૂમ છે, એ કેવી ખબર પડે? તો તમે માણસ છો એ તમને ખબર પડતી હોવી જોઈએ ને, તો જ કામનું, નહીંતર શું કામનું? ઈશ્વર છે કે નહીં એની ચિંતા ન કરો, ઈશ્વર છે કે એનો વિચાર ન કરો. તમે છો ને તો તમે માણસ છો. તમે તમારી બાને પગે લાગો, તમારા બાપને પગે લાગો. સમાજમાં આ કરવાની જરૂર છે. પરિવર્તન લાવવા ઈચ્છો તો મા બાપ ઉપર અસીમ પ્રેમ હોવો જોઈએ. એ ગમે એવા હોય તો એ માં છે, બાપ છે, એને પહેલેથી જ એવું શીખડાવો. આ તારો વડીલ છે, પગે લાગતા તમે પગે લાગતા, રોજ પગે લાગો, એવું કરતા શીખો. મારા આશ્રમના જોડા, બૂટ, ચંપલ આ છેલ્લા 35 વર્ષથી આ પોપટ ટપુની દુકાનથી અમે એમને લઈ લઈએ છીએ. કોઈ દી 5 આપ્યું નથી. માફ બધું, કોઈ દી પૈસો દેવાનો નહીં. મારે ત્યાં સંતો આવે એ બધા અહીંયાથી મફત લઈ આવે, એટલો બધો પ્રેમ. એ કે આ બાપુ કાંઈ તો પોપટ ટપુને પંચર કરવાના પૈસા 3 દી ભેગા થતા અને બાપુને હું વાય બેવા અને સંઘનું કાર્ય કરતા હતા. આ પરિસ્થિતિમાંથી આવ્યા. એને કોઈ દિવસ સમાજને દગો ન દીધો. સમાજને આ ભાઈ ગણપતભાઈ આના બાપુ મારે ત્યાં રિક્ષામાં આવતા કાયમ. તો આ તમે જાગૃતિનો શંખનાદ મૂક્યો છે, એક દીપક. આ સમાજે એક દીપક જલાવ્યો છે ક્રાંતિનો. બધાને કયો આમાં એક ટીપું નાખે, એક ટીપું, જેથી આ દીપક બુરવાય નહીં, બુજાય નહીં. સમાજને કયો પહેલું કે અમે આ ક્રાંતિનો દીપક જલાવ્યો છે, પ્રકાશ ફેલાવવાનો છે, અંધકાર દૂર કરી દેવાનો છે. ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ, અંધકારથી પ્રકાશ તરફ જોરદાર તીવ્ર ગતિથી જવાનું છે, તેજ રફતાર. આમાં એક તેલનું ટીપું નાખો, સંગઠિત થઈને સમજણપૂર્વક આમાં એક ટીપું નાખો, અને એક તેલનું ટીપું નાખી તો કાંઈ આડા ઉભા રહી જાવ. તોફાન અને આંધી આને ઓલવી નો નાખે. આમાં વ્યક્તિગત સ્વાર્થથી લુચ્ચા માણસો આક્રમકતાથી કૂદી પડશે તમારા સંગઠનમાં. જેની ગણના નહીં કરો તમે, જેને નહીં બોલાવો, એવા લુચ્ચા માણસો એવા સમાજની અંદર. એ તમને કહે છે શું હાલી નીકળ્યા છો, અમને કેમ બોલાવતા નથી, અમને કેમ ગણતા નથી, તમે શું સમજો છો? એવા ફૂંક મારવા વાળા દોડી પડશે. આ એનો તમને કડવો અનુભવ થશે. એવડાય તમને પકડી રાખશે, જકડી રાખશે, તમને ફોડવા પ્રયત્ન કરશે, તમને ડરાવવા પ્રયત્ન કરશે, તમને બીજી રીતે. પણ તમે એક જ વાત કરી દો કે હું મોચીના કુળમાં જન્મ્યો છું, મોચી માટે જીવીશ અને મોચી માટે મરીશ. મને તારી બીક નથી, મારે કોઈ પ્રમાણપત્રની અપેક્ષા નથી, મારે રક્ષાની જરૂર છે, મારી કક્ષાની મને ખબર છે, હું આ કામ કરીશ. એટલે દીપો તેલ ન પડી શકે, ફરતા ઉભા રહ્યો એ દીપકને ઈજા ન પહોંચે. વાવાઝોડું તોફાન આવે, લોચા લપંગરા એનું પડે, અને એવું કાંઈ ન કરી શકો, કાંઈ નહીં. ફૂંક મારીને બોલવાનું પાપ ન કરતા, જેથી સમાજ દાંત હોય. આ પ્રગટેલો દીપક છે અને સમજદારીપૂર્વક તમે ભેગા થયા છો. આ પહેલા ક્યાં સંમેલન કર્યું હતું? વડોદરા. હા, બહુ સારું. એ તો સિટી. આ સમજદારીપૂર્વકનું સંમેલન. આ સંમેલન કરીને ખાઈ પીને નોખા ન પડે દેતા, કાર્યની શરૂઆત કરી દેજો. ઘણી વાર એવું બને છે કાગળ ઉપર લખી નાખ્યું
અને પછી પૂરું થઈ ગયું. આ કેટલા 50-100 જણા હાજર હતા, 200 જણા, 300 જણા બોટાદમાં હાજર હતા. સંમેલન બહુ સરસ થયું, ખાવાનું બહુ સરસ હતું. ભરતભાઈ, રશ્મિભાઈ, ગણપતભાઈ થોડી ઓલો ક્યાંય ગયો ઓલો છોકરો આ બધાએ બહુ સારું કર્યું. ના એમ નહીં, કેટલી કલાક આપી, દોડ્યા, કોઈને આંખના આંસુ લૂછ્યા, કોઈના પેટ સુધી રોટલો પહોંચ્યો કે નહીં પૂછ્યું, કોઈને કપડાથી આબરૂ જાતી નથી પૂછ્યું, કોઈ વિદ્યાર્થી ફી ભર્યા વગરનો રહી જતો નથી પૂછ્યું, કોઈ દવા વગર મરી જતો નથી પૂછ્યું. તમારો ભાઈ છે, મારું જ કુટુંબ છે, મારો જ પરિવાર છે, આખો સમાજ મારો પરિવાર છે અને પરિવારનો મોભી હું જ છું. મારી જવાબદારી છે, મારા એના માટે બધું કાર્ય કરવાની જવાબદારી છે. આવી રીતે કૂદી પડવાની જરૂર છે. તો ખાલી તમે અહીંથી જઈને કહી દઈશો કે ભારે જમાવટ પડી ગયો, બાપુ આવ્યા તો ભારે કોઈ આવો, પણ એનું શું વળે? કાંઈ વળે, કાંઈ થાય જ નહીં. એટલા માટે અને એક વાત ખાસ યાદ રાખજો, બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, સમાજને સાથે બેસીને જમતા શીખો, ભોજન કરતા શીખો. સમાજ સાથે બેસીને અઠવાડિયામાં એકવાર જમતા શીખો. આખા સમાજ, કુટુંબને, પરિવારને ધૂન ભજન કીર્તન કરતા કરતા સાથે બેસીને જમતા શીખો. વડોદરાના મોચી જ્ઞાતિના જેટલા મહિના 6 મહિને એકવાર સમૂહ ભોજન રાખો. આનાથી મોટું પરિવર્તન આવશે. સમૂહ ભોજન રાખો, આખા સમાજનું સમૂહ ભોજન રાખો. સમૂહ ભોજનથી મોટું પરિવર્તન આવે. લોકો શું કહે છે એની પરવા નહીં, તમારે શું કરવાનું છે એની યાદી. પરિવાર કરો, લોકો શું કહે છે એની પરવા નહીં કરવાની, તમારે શું કરવાનું, વોટ યુ હેવ ડન, તમારે શું કરવાનું છે કરવાની જરૂર છે. અમે એમ જ કરતા બાપુ, અમે સંગઠન માટે જિંદગીની બાજી 70 વર્ષ RSSની અંદર આપી દીધા છે. હું નરેન્દ્ર મોદી એક જ પથ્થર ઉપર સુનાર, ગોઠવા પથ્થર અમને ખાવા પીવાનું કાંઈ પાણી પીવાનું નહીં, એ હાલતમાં રાષ્ટ્રીય સંગઠન કર્યું છે. તો સંગઠન સારી રીતે ગ્રથી ઢાંકવાનું કામ કરવાનું, પરિવાર કહો, ઘણા પડવાનું નહીં, ગૂંથવાનું કામ કરો, ચૂંથવાનું નહીં. ભલે એ ગમે ધંધો કરતા હોય અને તમે નીકળી પડો, તમને કોઈ કહે શું આલી નીકળ્યા છો, આમ જો બધું, તો બસ એક પાવર જૂનું ખાણું ગળામાં રાખવું, માવાની જેમ ઊંઘી લેવું, એટલે મૂર્છા ન આવે. કોઈ શું કહે છે એની યાદમાં શક્તિ બરબાદ કરવા કરતા આબાદ રહેવું હોય તો તમારે શું કરવાનું છે કોઈથી ભૂલવાનું નહીં, તો જ બની શકશે. નહીતર બોલો કે શું આલી નીકળ્યા છે, પૈસા પાણી કરો, ઓલા કામ કરો. પહેલું શિક્ષણની જરૂર છે, શિક્ષિત હોવું આવશ્યક છે. દીક્ષિત તમારી પ્રજાનું ઘડતર કરો, તમારા છોકરાનું ઘડતર કરો. સમાજની અંદર, લગ્ન જીવનની અંદર, ચાંદલા વિધિની અંદર એવા બધા તમારી વાતો થશે, એમાં તમે વાતો કરી. પણ હું તમને કહું, દીકરીઓનું અપહરણ થઈ જાય, લવ મેરેજ એન્ડ લેન્ડ જેવી પ્રક્રિયામાં, એમાં દીકરીઓ જતી રહે અને સમાજની આબરૂ જાય, એ પહેલાં મા બાપે સાવધાન થઈ જવું જોઈએ. હાયર એજ્યુકેશન હોય તો પછી એમાં તમે દીકરીઓને કે દીકરાને યોગ્ય સમયે પરિણામી ન દો, સગવડ ન કરો તો તમારી રૂલી જવાબદારી ભોગ ખોદી નાખશે. આપણે શું તો છગનની છોકરી ગઈ છે ને, આપણે શું તો વાલજીની છોકરી ગઈ છે ને, અરે ગમે એની છોકરીને કે મોચી સમાજનું નાક કપાણું છે, અમારી જવાબદારી છે. આ બનવું જ ન જોઈએ. દોડી પડો, કૂદી પડો, ન સમજે ને ઘરની સામે ઉપવાસ ઉપર બેસી જાઓ. નો શું સમજતું? પૈસાનો ઘમંડ છે, શક્તિનો ઘમંડ છે. સમાજ પાસે કોઈ ઘમંડ ચાલતો જ નથી બાબુ. સમાજ છે તો રાજ છે, સમાજ છે તાજ છે, સમાજ એ સાથ છે, સમાજ એ અવાજ છે. આ બધું કરવું જોઈએ, તમારે તો જ થશે. એટલા માટે સંગઠન ગઢે ચલો, સુપંથ પર બળે ચલો. સારી રીતે સંગઠનને કેન્દ્રિત કરો. એમાં ભૂખ લાગે તો સહન કરતા શીખો, તરસ લાગે તો સહન કરતા શીખો, ગાંઠના પૈસા ખર્ચાય તો સહન કરતા શીખો. અમે બાપુ કોઈ દિવસ 70 વર્ષમાં વાઉચર નથી મૂક્યું ક્યારેય પૈસાને. મારી ઉપર 1 રૂપિયાનું દેવું નથી, 1 પૈસે નહીં. અહીં મોટામાં મોટું શૈક્ષણિક સંકુલ બનાવી નીકળી ગયો અમે, કરોડો રૂપિયાની, અબજો રૂપિયાની કિંમત. રાજીનામું મને ગામના માણસો કીધું તમે આટા વાર કરો, આવું અબજો રૂપિયા. મેં કીધું મેં ભગવા વસ્ત્ર પૈસા માટે નહીં, પ્રેમ માટે ભર્યા, પ્રેમ માટે. પૈસા માટે, પૈસા તો મારી લે, આ જીવિકા માટે કમાવું જોઈએ, બાકી આ જીવન માટે પ્રેમ. મેં કાલે કીધું હતું, લવ ઇઝ ઓલવેઝ વન વે.
આપણો પ્રેમ દ્વિમાર્ગીય છે એટલે આપણે હારીએ છીએ. પ્રેમ એક માર્ગીય, આપી દીધું બસ. હું તને ચાહું છું, તું મારો ભાઈ છો, તું મને ચાહ કે ન બોલાય, ગળે લગાય કે ન લગાય, મારા માટે કાંઈક કરે કે ન કરે, હું તારા માટે ફના થઈ જવા તૈયાર છું, તારા ઉપર ફિદા છું. પ્રેમની એ વ્યાખ્યા છે. મીરાનો પ્રેમ, સબરીનો પ્રેમ જુઓ. તમને તમારી શેરીનો ગાંડો ન ઓળખે, તમને તમારી શેરીનું કૂતરું ન ઓળખે, ખાડામાં પડીને મરી જાવ, તમને પ્રેમ શું કહેવાય ખબર જ નથી. મારી શેરી મનસુખ ગાંડો રહે છે, હું મોટરમાંથી ઉતરું ને તરત કે કામ બાબુ પેંડા પેંડા કોઈ આપે છે કે મેં કામ એ કે તમને ડાયાબિટીસ છે, તમારે ન ખવાય, મને આપી દો. એટલે હું તને ત્યાં ખોખો આપી દઉં. હમણાં કે હું તમને ખાલી ખોખો આપી દઉં, મેં કીધું કચરા પેટી નાખી દઈ. પ્રેમ એમ એટલી ભાવ નિંદા ટીકા શું કામ? તમે એમ જો એવું એક વાર પણ જીવનમાં ન બનવું જોઈએ કે છગનની દુકાને ગયા છગન આપવો જોઈએ એમ બીજી વાર બોલવું જ નહીં. યાદ રાખજો, પ્રેમના બદલે દ્વેષ થઈ જશે, ઝેર થઈ જશે. એ ખરાબ વાતને ફરીવાર ઉચ્ચાર્યું જ નહીં. અહીંયા દાટી દો, અહીંયા ધરતી દો, અહીંયા એને અગ્નિ સંસ્કાર કરી નાખો. ખરાબ વાતને આને ચાન્સ જ નો ચાન્સ એટ ઓલ. જે સાચી સારી વાત છે, જે પૂરક વાત છે, જે પ્રેરણાદાયક વાત છે એને જ લ્યો. શક્તિ તો જ મગજ લાચવી શકશો, નહીં શક્તિ આસક્તિમાં ખરાબ થઈ જશે. અનાસક્તિ સશક્તિ છે, અનાસક્તિ વગર નહીં બની શકે આ બધું. એટલા માટે સાથે બેસીને જમતા શીખો. અને યુવા પ્રજાની અંદર બ્લડની અંદર લોહી રેડી દો, સંસ્કાર રેડી દો. યુવા પ્રજાને બચપનથી તૈયાર કરો. યુવાની રાષ્ટ્રીય સમાજની ઓળખાણ છે, યુવાની સમાજનું હૃદય છે, યુવાની સમાજનું પ્રાણવાયુ છે, યુવાની સમાજનું કવચ છે. યુવાનીને વસ્ત્ર કેમ પહેરવા, યુવાનીને શું ખાવું પીવું એ બચપનથી શીખડાવતા શીખો. અમે કોલેજમાં ભણ્યા છીએ તોય ભંગાર કપડાં પહેર્યા નથી. કોલેજમાં ભણ્યા છીએ તોય કોઈ વ્યસન નહીં, કોઈ ચા નથી પીતા. કોલેજમાં ભણ્યા તો મસલ્સમાં હું રોબેપુર નીકળું, એક પણ વિદ્યાર્થી મારી આમાં ન આવે. 1900 વિદ્યાર્થીની કોલેજ હતી, 1900 વિદ્યાર્થી 68. એક પણ વિદ્યાર્થી નો એટલો મસલ્સ ભાવ, 50 જણાને એકલો પહોંચી જાવ. તૈયાર કરો સમાજને, વ્યક્તિને તૈયાર કરો, વ્યક્તિનું ઘડતર કરો, કુટુંબની રચના કરો, સમાજનું નિર્માણ કરો. તો જોઈ લો ભવ્યતા અને દિવ્યતા તમારા ચરણો ચાટશે. યુવાનો ધગધગતા ગરુડની પાંખ જેવો, સમુદ્રના ઘોઘવાટ જેવો, વ્યસન અને ફેશનથી મુક્ત હોવો જોઈએ. એના લોહીના એક એક ધડકણની અંદર, હૃદયની એક એક ધડકણની અંદર, શ્વાસની એક એક ઉચ્છરણની અંદર સમાજ 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 એમ તો પ્રકાશ પ્રકાશ પ્રકાશ, સંગઠન સંગઠન એવી સ્થિતિ નિર્માણ કરો. સમાજ યુવાનને ઘડતર કરો. યુવાન વ્યસન મુક્ત, ફેશન મુક્ત હોવો તો બની શકે. આપણે જ ફેશન, સંગઠિત માણસમાં એક પણ વ્યસન ન હોવું જોઈએ. જે સંગઠનનું કામ કરે છે માણસ એકદમ નિષ્પૃહી, નિખાલસ, નિર્વ્યસની. એની છાપ એવી છે, પાપને દૂર કરી દે, થાપ ખવડાવી દે. સંગઠન માટે કામ કરનાર વ્યક્તિ નિર્વ્યસની, બોર્ડ લાઈફ હોવો જોઈએ. કોઈની છાપ ઓલામાં દરકારમાં આવે નહીં અને પ્રેમાળ વાતો કરી શકે એવો માણસ હોવો જોઈએ. બાકી કે નો શું તું સુધર કે તને આમ એમ દાદાગીરીથી સંગઠન ન ચાલે. પ્રેમથી આ છેલ્લો ઇલાજ છે પોઝિટિવ એટીટ્યુડ. પછી પોઝિટિવ, આપણા દેશમાં પોઝિટિવની પ્રધાનતા છે, પ્રકૃતિ મદદ કરે. પછી છેલ્લે કહો પાર્થને ચડાવે બાણ, નદી યુદ્ધ કરે તો તારા ઘરમાં બે જશે આપણો સમાજ. નો શું સુધરતું. અને સમાજમાં તમારે પરિવર્તન લાવવું હોય તો કાંઈ ભલમનસાઈથી કે ભાઈ સાહેબ બાપા કરવાથી નહીં આવી જાય. તમારે કડક થવું પડશે. તમારે કઠિન રાહ નિર્માણ કરવું પડશે. તમારે બોલવું પડશે. તું આપણે આ ભૂંડો એક ભલે થતો આપણે બધાએ કરવું પડશે. પણ પોતે અડીખમ હોવો જોઈએ, પોતે નિર્દોષ હોવો જોઈએ, પોતે નિખાલસ હોવો, પોતે ક્યાંય ગુનેગાર ન હોવું એવું હોવું જોઈએ. આવો અમારા સાધુ સમાજની અંદર હું મંચ ઉપર ચડું ત્યાં બધા મહાત્મા રન થઈ જાય કે હવે આવ્યું આપણું ઓપન કાર્ડ ટાઈપ, દિવસ અને રાત એકસરખું જીવવાનું. આ દેશના મોટા દાણ જોડે મને એમ કીધેલું લલ્લુ જોગીએ કે તમને એક ટ્રક ભરીને બિસ્કિટ આપું સોનાના, એક મરચીની સ્ટાર આપું. મેં કીધું દોસ્ત દલાલી વેશ્યા કરે સંન્યાસી નહીં. વડોદરા પાસે સોખડા હરિપ્રસાદ ને ત્યાં આ બનેલી ઘટના 35 વર્ષ પહેલા. લલ્લુ જોગી આ અમદાવાદ એનો ભાઈ બન અત્યારે વિદ્યા આવે ને
તમે વિચાર કરો એ જેતપુરનો. એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના, સમૂહ ભોજન, સમૂહ પ્રાર્થના, સમૂહ કીર્તન, સમૂહમાં રહેવાનું, અપેક્ષા વગરની કક્ષા કેળવો તો રક્ષા થશે. છેલ્લે એક દ્રષ્ટાંત આપ્યું. એક ધનવાન ભાઈ એક ગામમાં રહે અને આખા સમાજનું ધ્યાન રાખે, સમાજને જે જરૂરિયાત હોય પૂરી પાડે, ખાવા પીવા આપે, પૈસા આપે. એ સમય ડોસી એકવાર ગાંડી થઈ ગઈ, ઘરની બહાર નીકળી ગઈ. વોચમેન બધા બોલાવે તો આવે ને એના દીકરા પ્રદેશ ઢળક સંપત્તિ, ગામના દવાખાનું, ગામના વિદ્યાપાઠ, પૂરપાઠ બધું, ખાવા પીવાનું બધું આપતી. એ ભીખ માંગવા માંડી રોડ ઉપર અને ખોળામાં રોટલા ભેગા કરીને ખાય. કુતરા એને થઈ ગયા. બે પછી કુતરાનું ટોળું ને આ ડોસી ગાંડી નીકળે. એ કુતરાને રોટલા નાખે નહીં ખાય, કુતરાને રોટલા નાખે નહીં ખાય. પછી હોઈ જાય, કુતરા એને પડે કે હોઈ જાય. આવું 2-3 વર્ષ આવ્યું. એક દિવસ આ બધા વિચાર કરવા માંડ્યા કે આ ડોસી કેવી ધનવાન હતી, કેવી સમજણવાળી હતી, કેવી સેવા કરતી સમાજની બધા ક્ષેત્રોમાં, અને આ શું થઈ ગયું? કુતરા હારે કે કુતરા હારે ખાય, કુતરા ડોસી ઉભી જાય તો કુતરા રોટલા ન ખાઈ જાય, નાખે તો જ ખાય. એવા સમજણા. એકવાર ડોસી તળાવે નાવા ગઈ તો પાણી પીવા, પાણી પીતો તો એમાં પડી ગઈ તળાવમાં, લપસી ગઈ. તો મગરે પગ પકડ્યો, વિશ્વામિત્રી જેવું હોય છે. મગરે પગ પકડ્યો, કુતરા અંદર પડી ગયા. 20-25 કુતરાએ મગરને છૂટીને ડોસીને ઢળ એને લાગી. પાળા ઉપર ગામ તરફ માવા માંડ્યા. માણસો આવ્યા, ડોક્ટર આવ્યા, પાટાપેટી કરી. ડોસીને બટકું ફર્યું ને અમારા જ્ઞાન તંતુ કામ કરવા માંડ્યા. વળી પછી બંગલામાં ગઈને વ્યવસ્થિત થઈ ગઈ. કુતરા માટે અલગ રસોડું કર્યું. કુતરા આખા ગામના કુતરાને અચાનક એ ડોસી મરી ગઈ. આખા ગામના કુતરા સંસારને યાત્રામાં ગયા. જો કુતરાની સાથે ખાતા કુતરાની રહ્યા તો કુતરાએ આ ડોસીને કેટલી મદદ કરી. કુતરા જેવા જાનવરને ખબર પડતી હોય તો આપણે માણસ છે, આપણે સંતાનને કેટલી ખબર પડે. આ તો હોટલમાં જઈને શા માટે આંખમાં આંસુ આવે, આઈસ્ક્રીમની ડબ્બી હાથમાં આવે ત્યારે, પીઝા હાથમાં આવે ત્યારે આંખમાં આંસુ આવે. મારો ભાઈ એક હજી જોડા હાંધે છે, એને કપડાં નથી, એના છોકરાને ભણવા ફી નથી, અને હું આ પૈસા બગાડું. જીવનની ચેતના ખળભળી જવી જોઈએ. એ જ મોચી સમાજનું નૂર કહેવાય, હીર કહેવાય. એ જ ક્રાંતિનો શંખનાદ ભોગાય. એકવાર નક્કી કરી લો કે આ બધું વાપરતા પહેલા હું આપી દઉં, સમાજને આપી દઉં. એટલા માટે હવે તમારો ટાઈમ થઈ ગયો છે. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારો ઉદ્દેશ સમાપ્ત કરું. સમાજ માટે જ્યોતિર્ધર બનો, પ્રકાશ બનો, સંગઠિત થાવ. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારો ઉદ્દેશ બધાનું ભલું થાય. ટૂંકમાં એક વાત ફરીવાર કહું કે તમે કાંઈ પણ પૈસા વાપરતા પહેલાં મારા સમાજની શું દશા છે ખેલવી જાય. છેલ્લે એક દ્રષ્ટાંત. નડિયાદ પાસે એક ગામ છે, ત્યાં રેલવે સ્ટેશને ગાડી ઊભી રહે તો ઉનાળામાં બધાને ચંપલ રાખી થયેલી. એ ભાઈ ચંપલ જ આપે. એ ભાઈ ચંપલ આપે ને ગામ સુધી પહોંચી જાય એટલે ઉનાળામાં ચંપલ પાક થયેલી નાખી, પાછા ટેસ્ટમાં આવી પછી ચંપલ આપે. ચંપલ આખા ઉનાળામાં નાખી દે. પછી અંબાલાલ મરી ગયા તો હીરામાં પૂછ્યું, અંબાલાલનું પૂછવું અમારા ગામમાં કે ના મારો ધણી જીવતો હતો, કોઈ નડ્યો નથી. હવે રિક્ષાના ટ્રેક્ટરવાળાને ગાડાવાળા નડે એ કે અમને પ્રેરણા મળે, ગુણ મળે, ઇતિહાસ બની રહેશે. એટલે અમે કંઈ તો કે મારા ધણીનું પૂતળું પધરાવવું હોય તો એક કામ કરો કે છોકરી મોટો ખાટો રાખીને 2 ભાગ કરી. તો ગામના એમ કીધું, હીરામાં એમ આ પડી છે, એમ પૂતળું બનાવી લાવ્યા જયપુરથી. ડોશીમાં કીધું હાલો તમે અનાવરણ કરો. તો ડોશી 2 બરણી ઉડીને કપડે દોરી ચશ્મા પહેરી. બધાને એમ કે આમાં ફૂલનો હાર છે અને આમાં પ્રસાદી છે. ડોશીએ બરણી ખોલી, એક ખાડામાં પાણી નાખ્યું, એક ખાડામાં જાહેર નાખી. એટલું જ બોલ્યા, મારો ધણી જીવતો ત્યારે કોઈ નડ્યો નથી. અહીંયા પક્ષીઓ પીશે પાણી અને આ ચણશે એટલે મારો ધણી પૂતળા સ્વરૂપે એવી તમન્નાવાળો સમાજ નિર્માણ થાય. હું ભગવાનને પ્રાર્થના કરું, મારી જ્યાં જેવી જરૂર પડે હું અવશ્ય આવીશ. મોચી સમાજને મારી વિનંતી છે કે તમે મરણિયા થઈ કૂદી પડો, બળજબરી નહીં, પ્રેમનું સલાહ, પ્રેમનું વાતાવરણ નિર્માણ કરો અને પ્રેમથી પરિવર્તનનો શંખનાદ ફૂંકો. ભગવાન તમારી સાથે રહે. સનાતન ધર્મ કી